નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે આજે ચર્ચા કરીશું નેશનલ ટેકનોલોજી દિવસ પર। ખાસ આ મુદ્દે વાત કરીશું કેમ કે ભારત દેશ ટેકનોલોજી ક્ષેત્રે ઘણો આગળ વધી ગયો છે અને આ મુદ્દે ખાસ ચર્ચા કરવી જરૂરી બને છે અને આ ચર્ચામાં આપણી સાથે એક ગેસ્ટ ઉપસ્થિત છે। આપણી સાથે જોડાઈ ગયા છે ધનંજય રાવલ કે જેઓ સાયન્સ કોમ્યુનિકેટર છે। ધનંજયભાઈ, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। જી, શરૂઆત કરીએ પહેલા તો શોની કે આજે જ્યારે આ દિવસની ઉજવણી થઈ રહી છે, ખાસ ટેકનોલોજીનો દિવસ છે, ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, લોકોને પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે। આ દિવસને લઈ પહેલા તો આપ શું કહેશો? માનવ જાત આપણે એવું કહી શકીએ કે એ વિચારતો થયો ત્યારથી એને ટેકનોલોજીનો સપોર્ટ લેવાનો ચાલુ કર્યો અને જ્યારે એને ખબર પડી કે ટેકનોલોજીના સપોર્ટથી આપણે આપણું જીવન વધારે સરળ બનાવી શકીએ છીએ, એટલે એક ક્ષેત્રમાં દિન પ્રતિદિન એટલી બધી પ્રગતિ થતી ગઈ અને દરેક લોકો ટેકનોલોજીના ક્ષેત્રમાં કામ કરવા માંડ્યા, એક ક્ષેત્રમાં આકર્ષવા માંડ્યા અને એમાંથી જાત જાતના માનવ જીવનને બેનિફિટ થાય એવા બધા એ બેનિફિટ લેવા માંડ્યો। અને આજે તમે જુઓ તો તમારું જીવન મને લાગે છે ટેકનોલોજીની આજુબાજુ એટલું બધું તમે ટેકનોલોજીની આજુબાજુ વીંટળાઈ ગયા છે કે જો કોઈ પણ એક જ ટેકનોલોજી, ધારો કે અત્યારે આપણે જે માધ્યમ દ્વારા કામ કરી રહ્યા છે એ ટેકનોલોજી 1 મિનિટ પણ બંધ થઈ જાય તો મારી બધી વ્યવસ્થા ખોરવાઈ જાય, જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય, લોકો જે આપણને જોઈ રહ્યા છે એ જોઈ ન શકે, કરોડોના વ્યવહાર અટકી જાય। એટલે ટેકનોલોજીનું મહત્વ દિન પ્રતિદિન એટલું બધું વધતું જાય છે કે ન પૂછો વાત। અને એટલા માટે ટેકનોલોજી ડે જેને કહેવાય ઉજવવામાં આવે છે અને એની ઇમ્પોર્ટન્સ શું છે એ સામાન્ય માણસને આ દિવસ દ્વારા એને જાણ કરવામાં આવે છે। જી, અને ખાસ કરીને આજે ટેકનોલોજી દિવસ છે અને ભારત દેશે ટેકનોલોજી ક્ષેત્રે ઘણું આગળ વધ્યું છે અને ઘણી સફળતાઓ મેળવી છે, તેને લઈ શું કહેશો? જો ભારત દેશ અને ટેકનોલોજીની વાત કરવી હોય તો ભારત માટે ટેકનોલોજી એ શબ્દ નવો નથી। તમે હજારો વર્ષ પહેલાની જો વાત કરતા હો તો આપણા કોઈ પણ પ્રાચીન મંદિરનો અભ્યાસ કરો તો એમાં ટેકનોલોજીનો એટલો ભરપૂર ઉપયોગ કરેલો છે અને એના દ્વારા આશ્ચર્યજનક પરિણામો જે મેળવેલા છે, જેનાથી આપણને આશ્ચર્ય લાગે કે ઓહો, આટલી બધી ટેકનોલોજી આપણે વર્ષો પહેલા જાણતા હતા અને જાણતા નહોતા એનો ઉપયોગ કરીને પણ આપણે બતાવતા હતા। હું 2-3 એવી જગ્યાઓનું નામ આપીશ, જેમ કે ઇલોરાની જે ગુફાઓ છે એમાં જે કૈલાસ ટેમ્પલ 16 નંબરની ગુફામાં જે બનેલું છે એની અંદર તમે જોશો તો જે એનું કામ કરવામાં આવ્યું છે, સામાન્ય રીતે આપણે કોઈ પણ ઇમારતની નિર્માણ કરીએ ત્યારે નીચે પાયો ખોદાય અને પછી આખી ઇમારતો ચણાતી હોય છે, પણ આ જે કૈલાસ ટેમ્પલ છે એને ઉપરથી પથ્થરો કોતરીને આખું મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું। એટલું જ નહીં પણ લગભગ 36 ફૂટનું કેન્ટિલેવર એટલું બહાર કાઢવામાં આવ્યું અને એ કેન્ટિલેવર એ જમાનામાં જે એન્જિનિયરો હશે એને કેવી રીતે બહાર કાઢ્યું એ આજે પણ જે બધા એન્જિનિયરો છે, દુનિયાભરના સ્થાપત્યકારો છે, આર્કિટેક્ચર છે, એ લોકો માટે આશ્ચર્ય છે કે આવી રચના આટલા વર્ષો પહેલા કેવી રીતે કરી। એના પથ્થરોનું જે કોતરકામ કરવામાં આવ્યું અને જે પથ્થરો બહાર નીકળ્યા વેસ્ટેજ, એ ક્યાં શિફ્ટ કર્યા છે એનું પણ આજે રહસ્ય છે। આ એક મંદિરની વાત કરું। બીજું મંદિર છે સાઉથમાં બૃહદેશ્વર મંદિર। તો આ મંદિરમાં માત્ર ને માત્ર ગ્રેનાઇટનો ઉપયોગ કરેલો છે। પથ્થરને કોતરવા બહુ સહેલા છે પણ ગ્રેનાઇટને કોતરવા ખૂબ જ અઘરા છે। ગ્રેનાઇટ એક એવો પથ્થર છે કે જે ગન મેટલ જેની કઠણાઈ છે એના કરતા બીજો નંબર એનો આવે છે। તો આટલા બધા પથ્થરોને કોતરવાનું કામ એ મંદિરમાં કરેલું છે। એટલું જ નહીં પણ 60 ફૂટનો ગ્રેનાઇટનો પથ્થર છેક એ મંદિરના ટોચ ઉપર કળશ તરીકે રાખવામાં આવેલો છે। તો આટલો વજનદાર પથ્થર છેક ત્યાં કેવી રીતે ચડાવ્યો હશે, એ ટેકનોલોજીનો કઈ યુઝ થયો હશે એ પણ આજે આશ્ચર્ય છે। એનાથી પણ આગળ જો આપણે ચર્ચા કરીએ તો એ આટલું મોટું ગંજાવર મંદિર
એટલું તોતિંગ મંદિર, આટલી બધી ગ્રેનાઇટનો ઉપયોગ કરેલો છે, છતાં પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે એ મંદિરનો પાયો જ ખોદાયો નથી. તો તમે વિચાર કરો કે ટેકનોલોજીના દ્રષ્ટિએ આપણે કેટલા આગળ એ જમાનામાં આવીશું. ઘણા બધા મંદિરો એવા છે કે એમાં લગભગ 10-10 ટનના પિલ્લરોને કોતરીને એનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો શું એટલા મોટા લેથ મશીન એ જમાનામાં હશે? તો ટેકનોલોજી આપણા માટે નવો શબ્દ નથી. આપણા પાસે ટેકનોલોજી ત્યારે પણ હતી. એટલું જ નહીં, શૂન્યની શોધ પણ આપણે કરી. એટલું જ નહીં, પણ એસ્ટ્રોનોમીની અંદર પૃથ્વી અને સૂરજ વચ્ચેનું અંતર કેટલું છે એ આપણે એ દરમિયાન એટલા વર્ષો પહેલા જાણીને બતાવ્યું હતું. તો ત્યારથી માંડીને અત્યારની આપણે જો વાત કરીએ તો સ્પેસ સાયન્સમાં જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે ખૂબ જ ઓછા ખર્ચે ઝાઝા પરિણામ મેળવેલા છે, એના દ્વારા માત્ર દેશ નહીં પણ દુનિયા પણ મોઢામાં આંગળી નાખી ગઈ છે. તમને સૌથી જી તો ભારતના ભવિષ્યની ચાવી એટલે કે ટેકનોલોજી, અને આજે નેશનલ ટેકનોલોજી ડે છે, જેની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. ખાસ કરીને આ મુદ્દે જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એઆઈ અને ઓટોમેશન પર પણ ચર્ચા કરીશું. આપણે ભારતમાં સ્પેસ ટેકનોલોજી કયા સ્તરે છે તે મુદ્દે પણ વાત કરીશું, અને ખાસ કરીને ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ કેટલો જરૂરી છે તે મુદ્દે પણ ચર્ચા કરી રહ્યા છીએ. તો ખાસ આજે નેશનલ ટેકનોલોજી ડે છે. ભારતના ભવિષ્યની ચાવી એવા ટેકનોલોજી પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો આપણી સાથે ધનંજય રાવલ, સાયન્સ કોમ્યુનિકેટર, જોડાયેલા છે. તેમની સાથે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ખાસ કરીને જ્યારે આજે નેશનલ ટેકનોલોજી ડે છે, તે માત્ર ઉજવણી કે પછી ભારતની ટેકનોલોજીકલ આત્મનિર્ભરતાનો રોડમેપ પણ છે. સમગ્ર મામલે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ હોટ ટોપિકમાં, અને ભારત દેશ સ્પેસ ટેકનોલોજીમાં વિશ્વમાં કયા સ્તરે છે તે જાણવું પણ એટલું જ જરૂરી છે. એઆઈ અને ઓટોમેશન વધી રહ્યું છે, ગામડાઓ સુધી ટેકનોલોજીનો લાભ પહોંચી રહ્યો છે. તો સોશિયલ મીડિયા પર પણ જે આજે કેમ્પેન ચાલી રહ્યા છે ટેકનોલોજી વિશે, લોકોને સમજાવવામાં આવી રહ્યા છે. આપણી સાથે સાયન્સ કોમ્યુનિકેટર ધનંજય રાવલ જોડાયેલા છે. ધનંજયભાઈ, અત્યારે ખાસ આ મુદ્દે જ આપણે ચર્ચા કરી રહ્યા છે નેશનલ ટેકનોલોજી ડે પર, અને ખાસ ભારત દેશ સ્પેસ ટેકનોલોજીમાં વિશ્વમાં જે સ્તરે છે તે મુદ્દે શું કહેશો? હલો. જી જી ધનંજયભાઈ, ભારત દેશ સ્પેસ ટેકનોલોજીમાં વિશ્વમાં કયા સ્તરે છે તેને લઈ શું કહેશો? હેલો, મારો અવાજ આવી રહ્યો છે આપને? જી હા. તો આપણે ખાસ આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે ટેકનોલોજી દિવસ પર, જ્યારે ભારત દેશ સ્પેસ અને ટેકનોલોજીમાં કયા સ્તરે છે તેને લઈ શું કહેશો? હા, આપણે જે વાત કરી રહ્યા હતા કે ભારતને જે સ્પેસ ટેકનોલોજીમાં સફળતા મેળવી છે, તો એમાં સૌથી પહેલા તો આપણે ટેકનોલોજીની વાત કરીએ કે મંગળ ઉપર જે આપણે પહેલી વખત આપણે મંગળયાન ગયું અને એને લેન્ડિંગ કર્યું. એટલે પહેલું યાન ગયું અને લેન્ડ કર્યું એવો દુનિયાનો એકમાત્ર દેશ છે. એનાથી આપણે આગળ જઈએ તો ચંદ્રયાન જ્યારે આપણે ચંદ્ર ઉપર મોકલ્યું, તો દુનિયાનો સૌથી પહેલો દેશ છે કે જેણે ચંદ્રના દક્ષિણ ભાગમાં આપણે ચંદ્રને લેન્ડ કરી શક્યા, જેને કહેવાય કે આપણા સાઉથ પોલ જે રીતે પૃથ્વીના છે એવી રીતે ચંદ્રના પણ છે, અને સાઉથ પોલ ઉપર આપણે એને લેન્ડ કરવામાં સફળ થયા. દુનિયાનો સૌથી પહેલો દેશ છે. એટલું જ નહીં, પણ એ સાઉથ પોલ ઉપર ચંદ્ર ઉપર પાણીની હાજરીના પુરાવા પણ સૌથી પહેલા ભારતે શોધી કાઢ્યા છે. તો તમે વિચારો કે આટલી બધી સફળતા ટેકનોલોજીને કારણે આપણને મળી. એનાથી આગળ આપણે જઈએ તો અત્યારે ભારતમાં રોકેટ લોન્ચનું એક જ સ્ટેશન છે. જી તો ભારત સ્પેસ ટેકનોલોજીમાં વિશ્વમાં જે સ્તરે છે તે મુદ્દે પણ ખાસ આપણે વાત કરી રહ્યા છીએ. ગામડાઓ સુધી ટેકનોલોજીનો લાભ પહોંચી રહ્યો છે.
વિદ્યાર્થીઓમાં પણ ટેકનોલોજીને લઈ ઉત્સુકતા જોવા મળી રહી છે. ઘણા બદલાવો પણ આવ્યા છે. સોશિયલ મીડિયા પર પણ જે એઆઈનો ટ્રેન્ડ અત્યારે ચાલી રહ્યો છે, ટેકનોલોજી પર ખાસ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સ્પેસ ટેકનોલોજી હોય કે પછી આઈટી હોય, દરેક ક્ષેત્રમાં જે ટેકનોલોજી અત્યારે હરણફાળ ભરી રહી છે. મેક ઇન ઇન્ડિયા અને ડીપ ટેક સ્ટાર્ટઅપ વચ્ચે સંબંધને લઈને પણ ખાસ ચર્ચા કરીશું. ક્લાઇમેટ ચેન્જ સામે ઇન્ડિયન ટેકનોલોજી કેટલી તૈયાર છે તે મુદ્દે પણ ચર્ચા કરીશું. જી ધનંજયભાઈ, ખાસ આ મુદ્દે જ આપણે વાત કરી રહ્યા છીએ કે ગામડાઓ સુધી પણ ટેકનોલોજીનો લાભ પહોંચી રહ્યો છે. શું કહેશો? બિલકુલ સાચી વાત કે એક સમય એવો હતો કે આ ટેકનોલોજી અને જે બધી વસ્તુ છે એ શહેરી વિસ્તારો માટે જ ગણવામાં આવતી હતી, પણ આજે એવું નથી. આજે તમે જે વ્યવસ્થા, જે કઈ ફેસિલિટી તમે શહેરમાં મેળવો છો, આટલી બધી વ્યવસ્થા તમને ગામડામાં પણ મળી જાય છે. તમે જુઓ તો 5G ગુજરાતના અને ભારતના લગભગ દરેક શહેરોમાં અને ગામડાઓમાં આ વ્યવસ્થા પહોંચી શકી છે. અને એના કારણે જે કોમ્યુનિકેશન જે સરળતાથી થઈ ગયું છે, એના કારણે જે બધા આખું જે વર્કિંગ આપણી જે કામગીરીની જે ઝડપ હતી એ ખૂબ જ વધી ગઈ છે. કારણ કે ડિસિઝન લેવા માટે કે પરમિશન લેવા માટે પહેલા જે આપણે પત્ર વ્યવહાર કે ઈમેલનું જે કામ કરતા હતા, એના બદલે હવે જે 5G કોમ્યુનિકેશન દ્વારા ફટાફટ આપણે એકબીજા સાથે વાતચીત કરી શકીએ છીએ, નિર્ણયો લઈ શકીએ છીએ, ઓર્ડર આપવાને તો ફટાફટ ઓર્ડર પણ આપી શકીએ છીએ, અને ઓર્ડર આવ્યા પછી માલ પણ ડિસ્પેચ કરવા પણ એટ ધ સેમ ટાઈમ, એટ ધ સેમ ડે આપણે ડિસ્પેચ કરી શકીએ છીએ. તો આ ટેકનોલોજીનો બેનિફિટ એ જ છે કે જ્યારે ટેકનોલોજીનું કામ આપણે કરતા હોઈએ ત્યારે આપણને એના અલગ અલગ રીતે બેનિફિટ મળે છે. અને તમે જોશો કે બેનિફિટને કારણે જ આટલો વિકાસ બન્યો છે. અને એટલું જ નહીં, આ ટેકનોલોજીના બીજા ઘણા બધા ફાયદા છે, એની ચર્ચા હવે આપણે કરીશું. જી, અને ખાસ કરીને હાલના સમયમાં એઆઈનું જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તેને લઈ શું કહેશો? બિલકુલ, ટેકનોલોજી જ્યારે જ્યારે નવી આવે ત્યારે એના વિશે સૌ પહેલા તો આપણને ચિંતા થાય છે. અને ત્યાર પછી જેમ જેમ એ યુઝ ટુ થાય છે, કમ્પ્યુટર જ્યારે આવ્યું ત્યારે પણ આપણને એવું જ લાગતું હતું કે કમ્પ્યુટર દ્વારા લોકોની રોજગારી છીનવાઈ જશે, પણ એના દ્વારા રોજગારી વધી. એ જ પ્રમાણે બીજી ટેકનોલોજી જેમ જેમ આપણે એડોપ્ટ કરતા ગયા, તેના કારણે આપણને વધુને વધુ કામ કરતા ગયા, અને એના બેનિફિટ આપણને ભારતને અત્યારે પણ મળે છે. આવી જ વસ્તુ છે એઆઈ. એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ જો તમે સમજદારીથી કરો તો એનાથી પણ તમને ઘણા બધા કામ, તમે તમારા કામ સરળ બનાવી શકો છો. દાખલા તરીકે ધારો કે હું જે ટેકનોલોજીનું ફિલ્ડમાં અમે કામ કરીએ છીએ, તો અમારા માટે પ્રપોઝલ બનાવી અને એ બધું તૈયાર કરવું એ થોડું અમારા માટે અઘરું છે. એના માટે અમારે કોઈનો સપોર્ટ લેવાની જરૂર પડતી હતી, પણ અત્યારે ટેકનોલોજી કે એઆઈને કારણે એ કામ અમને એઆઈ કરી આપે છે. એટલે ઇમિડિયેટ ડિસિઝન લઈને, ઇમિડિયેટ પ્રપોઝલ તૈયાર કરીને અમારે જે તે લોકોને મોકલવાનું હોય એને મોકલી શકીએ છીએ. ઘણી બધી વખત એવું પણ થાય કે અમે જે કંઈ પ્રોડક્ટ તૈયાર કરેલી હોય એના કેટલોગ તૈયાર કરવાના હોય કે એના ફોટોગ્રાફથી એની પ્રોડક્ટની ડિઝાઇન તૈયાર કરવાની હોય, તો એના માટે અમે જે કોઈ માણસ કામ કરતું હોય તો એ વસ્તુને અમે અમારે મોકલવી પડે, તૈયાર કરવી પડે, અને તૈયાર થતા 2-3 દિવસ લાગે. અત્યારે ખાલી ફિંગર ટીપ પર 2-3 સ્વિચો દબાવું તો એ કામ તૈયાર થઈ જાય છે. એટલે એઆઈ નો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ એક કળા છે, અને એ કળા શીખવા માટેની પણ જરૂર બધાને પડશે. એ શીખ્યા પછી એઆઈના પણ આપણે ઘણા બધા બેનિફિટ મેળવી શકીશું. એટલે જો એવું વિચારતા હોય કે એઆઈ આવવાથી લોકોની રોજગારી કેવું જશે, તો એ વાત ખોટી છે. તમે હમણાં જોશો તો એક ખૂબ જ મોટા સમાચાર તમને જાણવા મળ્યા કે ભારતમાં જે અભ્યાસ લોકો કરે છે એના દ્વારા નોકરી મેળવવાનું પ્રમાણ પહેલા 33% હતું, એના બદલે 43% હતું, એના બદલે 58% થઈ ગયું છે. એટલું જ નહીં, દુનિયાભરમાં ટેકનોલોજીની વાત જ્યારે કરવાની હોય ત્યારે પેટન્ટ શબ્દ ખૂબ જ અગત્યનો આવે છે. પેટન્ટની જો વાત કરીએ તો પહેલા દુનિયાના જે અમુક દેશો હતા, વિકાસશીલ દેશો, જેની આપણે જાપાન, અમેરિકા, ચીન કે રશિયાની વાત કરીએ, તો આજે સૌથી વધારે પેટન્ટ મેળવનાર દેશમાં પહેલો નંબર ચાઇનાનો છે, બીજો નંબર ભારતનો છે. તો ભારત ટેકનોલોજીના ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે, અને એના પરિણામ આવતા વર્ષોમાં તમને મળશે.
જી, અને ખાસ કરીને આજે કેમ્પેઇન પણ ચાલી રહ્યા છે, લોકોને ટેકનોલોજી વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. આપ દર્શકોને શું કહેશો આજના દિવસને લઈ? ખાસ દર્શકોને મારે ટેકનોલોજીના દિવસે એ જ કહેવાનું કે તમે જે કંઈ ટેકનોલોજીનો અભ્યાસ કરો, ઘણા બધા વિદ્યાર્થીઓ મારા સંપર્કમાં આવે છે અને ત્યારે હું એ લોકો સાથે ચર્ચા કરું છું તો ત્યારે એ લોકો પાસે માર્કશીટ ખૂબ સરસ હોય છે. 90%, 95%, 99% માર્ક એ લોકો આવેલા હોય છે. પણ જ્યારે હું મારી ફેક્ટરીમાં એમને કહું કે ચલો તમે આ કામ કરીને બતાવો, આટલું સરસ તમે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે, તો એ લોકોને એ વસ્તુ આવડતી નથી. એટલે દર્શકોને મારે એટલું જ કહેવાનું કે જ્યારે તમે ટેકનોલોજીની અંદર કોઈ પણ ક્ષેત્રમાં અભ્યાસ કરો ત્યારે પેપર વર્ક એટલે માર્કશીટ સારી કેવી રીતે બને એ ના વિચારો, પણ તમને ખરેખર કેટલું આવડે છે એના ઉપર ધ્યાન આપો. એટલે તમારી સ્કિલ ડેવલપ કરો. અને આ સ્કિલ જો ડેવલપ કરેલી હશે તો અત્યારે એટલી બધી ડિમાન્ડ માર્કેટમાં છે કે સારા ટેકનોક્રેટ મળતા નથી, સારા ડિઝાઇનર મળતા નથી. તો જો આ વસ્તુ દર્શક મિત્રો અથવા તો એ દર્શક મિત્રો એમના જે સંતાનોને પણ આ જો વાત જણાવશે અને વિદ્યાર્થીઓ જો આ સાંભળી રહ્યા હોય તો એનો અમલ કરશે કે સ્કિલ ડેવલપમેન્ટ ઉપર જો એટલું ધ્યાન આપે. એક સાદો તમને દાખલો આપું કે ધારો કે મેં વિચાર્યું કે મારે રોટલી બનાવવી છે અને રોટલી બનાવવાનો વિડીયો મેં જોઈ લીધો અને મેં વિચારી લીધું કે મને રોટલી બનાવતા આવડી ગઈ, પણ ખરેખર તમે રોટલી બનાવવા જશો ત્યારે ખબર પડે કે રોટલી ખાલી વિડીયો જોવાથી ના બને, એમાં તમારે ઘણી બધી સ્કિલ ડેવલપ કરવી પડે. તો આ એક દાખલો છે અને આ સ્કિલ દરેક ક્ષેત્રમાં એટલી જ ઉપયોગી છે અને જો એ સ્કિલ ડેવલપમેન્ટ સાથે તમે અભ્યાસ કરશો તો મને લાગે છે સ્કાય ઇઝ લિમિટ. જી, અને ખાસ કરીને ટેકનોલોજી ક્ષેત્રે આગળ તો વધી રહ્યો છે દેશ, પરંતુ ક્યાંક પ્રાઇવસીને લઈ સવાલ ઉઠી રહ્યો છે. કેમ કે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ નાખી રહ્યા છે લોકો, પરંતુ પ્રાઇવસીને લઈ સવાલ ઉઠી રહ્યો છે. સાયબર ક્રાઇમના પણ કેસીસ વધી રહ્યા છે. શું કહેશો? ઓફકોર્સ ટેકનોલોજીનો જે ઉપયોગ છે બે રીતે થાય. એક તો જેને કહેવાય કે એન્જિનિયરિંગ અને બીજું કહેવાય કે રિવર્સ એન્જિનિયરિંગ. એટલે એના દુરુપયોગ અથવા તો એના બેનિફિટ તો છે જ, પણ ગેરફાયદા પણ એટલા જ છે. ટેકનોલોજીનો ઉપયોગ જેને કહેવાય કે સાયબર ક્રાઇમ અથવા તો જેમ તમે કીધું એમ કે પ્રાઇવસી માટેના પણ તમને સવાલો ઉભા થઈ રહ્યા છે. અને એટલા માટે જ કે ટેકનોલોજીનો જ્યારે તમે ઉપયોગ કરો ત્યારે તમારે ખૂબ સાવચેત રહેવું જોઈએ. તમારા પાસવર્ડને વારંવાર તમારે બદલવા જોઈએ, જેના કારણે તમારા જે કામ કરેલી જે વસ્તુ છે એ હેક થાય નહીં અને જે પ્રાઇવસી જે મેન્ટેન થવી જોઈએ એ મેન્ટેન થયા કરે. અને એટલા માટે ટેકનોલોજીનો ઉપયોગ તમે જેટલો કરો સારો પણ છે, પણ સાચવીને જોઈ વિચારીને સંયમથી તમે કરો તો એના ઘણા બધા બેનિફિટ તમને મળશે. જી, અને ખાસ કરીને આગામી 10 વર્ષમાં એવી કઈ ટેકનોલોજી છે જે ભારત દેશને બદલી શકે એમ છે? આગામી 10 વર્ષમાં જેટલી બધી ટેકનોલોજી છે એ ટેકનોલોજીમાં જો વિદ્યાર્થીઓ પોતાની સ્કિલ ડેવલપ કરશે તો જેટલું પ્રોડક્શન અથવા તો જેટલું ઇનોવેશન ચાઇનામાં થાય છે, આપણે ચાઇનાની જે વાત કરતા હોઈએ તો ભારતમાં કેમ કરી શકતા નથી? તો આપણી પાસે એટલા સ્કિલ લેવલના માણસો, એટલે કે નાના કારીગરથી માંડીને એન્જિનિયરથી માંડીને રિસર્ચર, સ્કિલ બેઝ એજ્યુકેશન અથવા નોલેજ એના પાસે નથી. એટલે એના કારણે કેવું થાય કે લોકો એન્જિનિયર બને છે પણ આપણે જઈએ કે ભાઈ તું વર્કશોપમાં કામ કર કે ફિલ્ડમાં કંઈ કામ કર કે નવું કઈ વસ્તુ ડેવલપ કરવાની છે આવું કર, તો એ નહીં કરે. એને કમ્પ્યુટર પર બેસીને એસી ઓફિસમાં બેસીને કામ કરવાની ઈચ્છા હોય છે. એટલે કમ્ફર્ટ લેવલની બહાર જઈને કામ કરવાની ઈચ્છા જે લોકોમાં હોય એ લોકો આગળ જઈ શકશે. આવતા 10 વર્ષમાં જેને કહેવાય કે ટેકનોલોજીનો વિસ્ફોટ થવાનો છે. તમારી પાસે શું કરવું ને શું ના કરવું એટલા બધા ઓપ્શન છે, પણ એના માટે તમારે તૈયાર જો તમે અત્યારે રહેશો તો આવતો દસકો તમારો છે. જી, એક ખાસ સવાલ કે ટેકનોલોજી તો અત્યારે વિકાસ ક્યાંક ટેકનોલોજીમાં જોવા મળી રહ્યો છે, પરંતુ ટેકનોલોજી ક્યાંક માનવ જીવનને સરળ તો બનાવે છે પરંતુ ડિપેન્ડન્ટ પણ વધારે બનાવી રહી છે. શું કહેશો? બિલકુલ સાચી વાત. એક જમાનો એવો હતો કે 3 માળના ફ્લેટમાં લિફ્ટ નહોતી. આજે બધી જગ્યાએ લિફ્ટ આવી ગઈ છે એટલે આપણે દાદરો ચડવાનું ભૂલી ગયા છીએ. આપણા શરીરના જે ગોઠણ છે એને તો એક્સરસાઇઝ મળવાની બંધ થઈ ગઈ છે અને એટલા માટે તમે જોશો તો આ જોઈન્ટ બદલવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલે, સિઝન ચાલી છે જેને કહીએ તોય ચાલે. એટલે ટેકનોલોજીના જેટલા ફાયદા છે એટલા ગેરફાયદા પણ છે. જો તમે એને યોગ્ય રીતે એડોપ્ટ ના કરો તો તમને એનાથી નુકસાન પણ થાય. આ એક દાખલો આપ્યો, આવા તો હજારો દાખલાઓ છે. બરાબર છે.
અને દરેક જગ્યાએ તમે જોશો કે કોઈ ને કોઈ જગ્યાએ પહેલા આપણે આજુબાજુ કોઈ જગ્યાએ કોઈ વસ્તુ લેવા જતા હતા, ત્યારે ચાલતા ચાલતા કે સાયકલ ઉપર જતા હતા. અત્યારે પેલા જી ઇલેક્ટ્રિક સ્કૂટર આવી ગયા છે, ટુ વ્હીલર આવી ગયા છે, એટલે લોકો કંઈ પણ નાની વસ્તુ માટે પણ લોકો સ્કૂટર લઈને જતા રહે છે. એટલે શરીરને જે કષ્ટ આપવું જોઈએ, શરીરને તમે જેટલું કષ્ટ આપો એટલું શરીર તમારું બળવાન થાય, તમે લાંબા સમય સુધી ચાલી શકો અને એનું જીવન જીવી શકો. એટલે સ્વસ્થ જીવન જીવવા માટે જો તમે ટેકનોલોજીના આધારિત બની જાઓ તો તમે એ કામ કરી શકશો. જી ધનંજયભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આ ખૂબ જ સરસ ચર્ચા કરી, તેમાં આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ કાર્યક્રમ હોટ ટોપિકમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.